અમદાવાદમાં યોજાયો 10મો જીનિયસ ઇન્ડિયન અચીવર્સ એવોર્ડ 2026 અસાધારણ સિદ્ધિ મેળવનાર આશરે 50 લોકોને કરાયા સન્માનિત. ભારતના પ્રતિભાશાળી વિશ્વ રેકોર્ડ ધારકો અને અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરનાર વ્યક્તિઓને સન્માનિત કરવા માટે આયોજિત 10મો જીનિયસ ઇન્ડિયન અચીવર્સ એવોર્ડ અમદાવાદ ખાતે ભવ્ય રીતે યોજાયો. આ એવોર્ડ સમારોહનું આયોજન જીનિયસ ફાઉન્ડેશન દ્વારા વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયાના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ સમારોહમાં સમગ્ર ભારતના વિવિધ રાજ્યોમાંથી આમંત્રિત કરાયેલા ટોપ 15 વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર્સ, શિક્ષણવિદો, સામાજિક આગેવાનો, ઉદ્યોગપતિઓ, કલાકારો, રમતવીરો તેમજ વિવિધ ક્ષેત્રોમાં અનન્ય યોગદાન આપનાર પ્રતિભાશાળી વ્યક્તિઓ અને બાળકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. છેલ્લા 9 વર્ષમાં 500થી વધુ ભારતીય વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર્સ અને વિશિષ્ટ સિદ્ધિ ધરાવતા નાગરિકોને આ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે, જેના કારણે સમાજમાં ઉત્કૃષ્ટતા અને નવીનતાની ભાવના વધુ મજબૂત બની છે. આ એવોર્ડ સમારોહમાં પાવન સોલંકી, ફાઉન્ડર, વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા અને જીનિયસ ફાઉન્ડેશન, બાવળિયાળી ધામના મહામંડલેશ્વર રામબાપુ, અમદાવાદ કલેક્ટર અમિત દોશી, જાણીતા અભિનેતા અને વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર મયુર વાકાણી, શ્રીમતી સુરેખાબા હોસ્પિટલના ડોક્ટર રણજીતસિંહ જોજા તથા IAS અધિકારી આલોક પાંડે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને એવોર્ડ વિજેતાઓને શુભેચ્છાઓ પાઠવી હતી. બાવળિયાથી સંત શ્રી નગાલાખાના ઠાકરધામ બાવળિયાથી ત્યાંના મહંત શ્રી રામબાપુ આજે ખાસ કરીને ચીફ ગેસ્ટ તરીકે અહીંયા આમંત્રિત આપ્યું છે. ત્યારે ખાસ કરીને ગયા વર્ષે અમારા સમાજના બહેનો દ્વારા 75,000 બહેનો દ્વારા ટેડીઝર દેશમાં એક વર્લ્ડ રેકોર્ડ થયો હતો. સાથે લાકડી રાસનો પણ વર્લ્ડ રેકોર્ડ હતો. 111 ફૂટની અગરબત્તીનો વર્લ્ડ રેકોર્ડ હતો. 22.5 ઇંચની બંસીનો પણ વર્લ્ડ રેકોર્ડ હતો. આ એના અનુસંધાને આજે ચીફ ગેસ્ટ તરીકે અમને અહીંયા ઇન્વેસ્ટ કર્યા છે. બસ આમ તો હરેક વ્યક્તિમાં કોઈને કોઈ કંઈક એવો ઉત્સાહ તો હોય જ, પણ એ ઉજાગર કરવા માટે પોતાની આવડત હોવી જોઈએ. એટલે આપણામાં કંઈ એવી શક્તિ પડી હોય તો એને ટેલેન્ટ આપણે દેખાડવું જોઈએ.